નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને ધોરણ 12 અંગ્રેજી વિષયમાં કઈ રીતે પાસ થવું તેના વિશે થોડીક એવી માહિતી આપવાનો છું. સૌપ્રથમ જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12માં છે અને અંગ્રેજી વિષયમાં હોશિયાર છે તેમને આ વિડીયો જોવાની જરૂર નથી, પરંતુ જે વિદ્યાર્થીઓને માત્ર પાસ થવું છે, મારી જેમ હું પણ અંગ્રેજીમાં વધુ હોશિયાર નહોતો, એટલે હું તમને એવી સ્ટ્રેટેજી જણાવીશ કે કઈ રીતે તમે માત્ર પાસ થઈ શકો છો, થોડાક સારા ગુણ લાવી શકો છો. જે વિદ્યાર્થીઓ પહેલેથી અંગ્રેજીમાં હોશિયાર હોય તે આ વિડીયો ના જોવે તો ચાલશે, પરંતુ હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે તમે કઈ રીતે અંગ્રેજી વિષયમાં પાસ થઈ શકો છો. તો સૌપ્રથમ વાત કરીએ કે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષાનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું આ પરિરૂપ છે, જેના વિશે હું તમને થોડીક એવી માહિતી આપીશ, તો તમે ધ્યાનપૂર્વક આ વિડીયોને જરૂરથી જુઓ. જે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર પાસ થવા માંગે છે તેમને શું શું પાકું કરવું અને શું શું લખવું તે ખાસ આ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે હેતુલક્ષી પ્રશ્નો તમને 30 જેટલા જોવા મળે છે. ટૂંક જવાબી પ્રશ્નો એ પણ 31. લાંબા પ્રશ્નોની વાત કરીએ તો 6 પ્રશ્નો. નિબંધ પ્રકારના પ્રશ્નો 1 જોવા મળે છે. આમ ટોટલ તમારું 30 ગુણના હેતુલક્ષી પ્રશ્નોના 30 ગુણ, 31 ટૂંક જવાબી પ્રશ્નોના 35 ગુણ, 6 લાંબા પ્રશ્નોના 27 ગુણ અને એક મોટો પ્રશ્ન નિબંધ પ્રકારનો પ્રશ્ન જે નિબંધ હોય છે તેના તમને 8 ગુણ આપવામાં આવશે. આમ ટોટલ તમારા પેપરમાં તમને 68 પ્રશ્નો લખવાના હશે, જેના તમને 100 ગુણ આપવામાં આવશે. એ તો આપણે જોયું. હવે વિભાગનું નામ અને તેની સામે ગુણભાર પણ આપેલો છે, તે પણ તમે જોઈ શકો છો. બાકી હું તમને આગળ માહિતી આપું છું કે તમારે કઈ રીતે લખવાનું છે. વાત કરીએ સેક્શન એમાં, તો સેક્શન એમાં તમને શું શું પૂછાય છે તેના વિશે પણ અહીં માહિતી આપેલી છે. તો કે 4 ગુણમાં શું પૂછાય છે, તો કે કોન્ટેન્ટ બેઝડ ક્વેશ્ચન્સ મેઇન ટેક્સ્ટ બુકમાંથી પ્રોઝ પૂછાશે. તેમાં તમને 4 ક્વેશ્ચન જોવા મળશે, જેના તમારે જવાબ લખવાના રહેશે. એ જ રીતે અહીં વિભાગ એ તમને 18 ગુણનો જોવા મળે, તો તમારે શું કરવાનું, તમારે કંઈ પણ કોરું મૂકવાનું નથી. કોઈ પણ ક્વેશ્ચન ના આવડતો હોય તો તમે કંઈ પણ લખી શકો છો, પરંતુ તમારે એક પણ ક્વેશ્ચન કોરો મૂકવાનો નથી. તો આમાં આપણે ઓછામાં ઓછા એવું ગણીએ કે આમાં જો તમારે વિકલ્પો જેવા જ ઘણા ખરા પ્રશ્નો હશે, તો આપણે ઓછામાં ઓછા એવું ગણીએ કે 5 થી 10 ગુણ 10 ગુણ આવે તો પણ આપણે વિભાગ એમાંથી સારા એવા ગણી શકાય. વિકલ્પો છે તો આડે ધડે તમે જવાબ જો ના આવડતા હોય, તો જો આવડે તો તમારે પહેલાં સાચી રીતે જ લખવાના છે. જો ના આવડે તો પણ કોઈ પણ જવાબ તો લખીને જ આવવાનો છે, બાકી કોરું મૂકવાનું નથી. વાત કરીએ વિભાગ બીમાં, તો વિભાગ બીમાં પણ તમને શું જોવા મળશે, તો કે રીડિંગ કોમ્પ્રેન્શન મેઇન ટેક્સ્ટ બુકમાંથી પ્રોઝ. એ જ રીતે તમને 12 ગુણના પ્રશ્નો જોવા મળશે. આગળ કેવા કેવા ક્વેશ્ચન હશે તેનું સંપૂર્ણ પ્રશ્નપત્ર પણ હું તમને બતાવું છું. આમાં જ તમને શોર્ટ નોટ પણ જોવા મળશે, જેના તમને 3 ગુણ આપવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે શોર્ટ નોટ જરૂરથી વાંચી જવાની છે. જો તમને શોર્ટ નોટ યાદ ના રહે તો તમારે પણ કંઈક ને કંઈક તો એમાં લખવાનું જ છે. ઘણીવાર એવું થતું હોય છે કે જે શોર્ટ નોટ આમાં પૂછાય તે જ અમુક પ્રશ્નો એવા હોય છે જેમાં ફકરામાંથી જવાબ લખવાના હોય. તમને એવું લાગે કે આ શોર્ટ નોટ મને નથી આવડતી અને એવો જ ફકરો કંઈક આપેલો છે ઇંગ્લિશમાં, તો તમે એ પણ લખી શકો છો. પરંતુ જો ન આવડે તો ખાસ પહેલાં જો આવડતું હોય તો સાચું જ લખવાનું. જો ના આવડતું હોય તો મેં કીધું એ રીતે જે ફકરો પૂછાણો હોય, ફકરામાંથી જવાબ લખવાના, પ્રશ્નોમાંથી જે પ્રશ્નો હોય તેમાંથી જવાબ લખવાના હોય, એ ફકરો પૂછાણો હોય કંઈક શોર્ટ નોટ જેવો, તો તમે એ શોર્ટ નોટમાં આ ફકરો અસંપૂર્ણ લખી નાખો તો પણ તમને 1-2 ગુણ આપી દેતા હોય છે. વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીમાં તમને સમરી, રાઇટિંગ, સપ્લિમેન્ટરી, રીડર એવું બધું જોવા મળશે. એ પણ આપણે આગળ જોઈએ. વિભાગ સીમાં પણ આપણે 10 ગુણ ગણે, વિભાગ બીમાં પણ 10 ગુણ ગણીએ. એ રીતે ગણીએ તો આપણને લગભગ દરેક વિભાગમાંથી 50 ગુણ જેવું મળી શકે. આપણે દરેક વિભાગમાં 10 ઓછામાં ઓછા 10 ગુણ ગણીએ તો, પણ આપણે 50 ગુણ પણ ઓછા વધુ માનીએ તો પણ આપણને 40 ગુણ જેટલા તો મળી જાય, જો તમે પેપરમાં કંઈ પણ કોરું ના મૂકો તો. ખાસ તમારે યાદ રાખવાનું છે કે પેપરમાં કંઈ પણ કોરું મૂકવાનું નથી. અહીં તમને સેમ્પલ પેપર પણ આપવામાં આવ્યું છે, જેમાં તમને સેક્શન એમાં સૌપ્રથમ 400 જોવા મળશે, તો કે ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ સૌપ્રથમ તો તમારે વાંચી જવાના છે. જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રુ ફોલ્સ છે તેની હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ. એ વિડીયો તમારે ખાસ જોઈ લેવાનો છે. ટ્રુ ફોલ્સ માટેનો મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવી દીધો છે, જે પહેલાં બનાવ્યો હતો. એ જ ટ્રુ ફોલ્સ તમારે પૂછાશે, તો ખાસ એ વિડીયોને જોઈ લેવાનો છે. બીજું છે
ફાઇન રાઇટ ધ નેરેસ્ટ મિનિંગ એ પણ તમને 3 ગુણમાં પૂછાશે. તમને કંઈ ના આવડે તો પણ તમારે જવાબ લખવાનો અને લખવાનો છે. અહીં તમને વિકલ્પો આપવામાં આવે છે. તમારે આ 4 વિકલ્પોમાંથી કોઈ પણ એક સાચો જવાબ લખવાનો રહેશે. જેના તમને 4 વિકલ્પો પૂછાતા હોય છે. આમાં પણ તમને કોઈ વિકલ્પ જો સૌપ્રથમ તો તમારે આ વાંચીને જવાનું છે. જો ના આવડે તો તમારે શું કરવાનું, તો કે તમારે કોઈ પણ એક જવાબ જો તમને એમ લાગતું હોય થોડોક આવ્યો છે તો એ લખી દેવાનો રહેશે. આગળ વાત કરીએ તો તમને વિભાગ બીમાં શું જોવા મળશે, તો વિભાગ બી તમારા માટે ખૂબ જ ખાસ થવાનો છે. 12 ગુણનો વિભાગ બી તમને જોવા મળે છે. તો તેમાં તમને શું જોવા મળે છે, તો કે સૌપ્રથમ ફકરો જોવા મળે અને તેમાંથી તમારે આ 2 પ્રશ્નોના જવાબ લખવાના. એ જ રીતે દરેક ફકરા હશે અને તેમાંથી તમારે જવાબ લખવાના રહેશે. તો આમાં તમારે શું કરવાનું, જો તમારે સૌપ્રથમ તો પ્રશ્નનો જવાબ સારી રીતે શોધી અને લખવાનો. પરંતુ કોઈ એવું વિદ્યાર્થી હોય કે જેમને ના આવડતો હોય તો તેમને શું કરવાનું, તો તેમને આમાંથી કોઈ એવો આ પ્રશ્ન છે તો આ પ્રશ્નમાં તમને કોઈ એવો શબ્દ દેખાતો હોય જે ફકરાની અંદર પણ આપેલો હોય તો એ જ તમારે લીટી અહીં આ પ્રશ્નના જવાબમાં લખી દેવાની. તો પણ તમને 1 ગુણ આરામથી મળી જતો હોય છે. કોઈક વાર કદાચ ગુણ કપાઈ જાય, પરંતુ જો તમને એવું લાગે અહીં નાની ટેક્સ છે તો એ હું તમને અહીં બીજે ક્યાંય આ ફકરાની અંદર દેખાતું હોય તો એ તમારે જવાબ લખી દેવાનો. જો પરંતુ શું કરવાનું, પહેલાં સાચો જવાબ લખવાની કોશિશ કરવાની, પરંતુ ન મળે તો તમારે એવું કરી શકો છો. આગળ વાત કરીએ આ બધા ફકરામાંથી જવાબ લખવાના રહેશે સેક્શન સીની. તો સેક્શન સીમાં પણ તમને એ જ રીતે આ જે ટેક્સ્ટ બુકની બહારનું તમને પૂછવામાં આવશે. 5 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. જે અહીં પ્રશ્નો આપેલા છે તમારે આના પણ એ જ રીતે જવાબ લખવાના. સૌપ્રથમ તો તમારે સારી રીતે, જો તમને આવડતું હોય તો તમે સારી રીતે જવાબ લખી શકો છો, અથવા તો મેં તમને જણાવ્યું અનુસાર તમને પ્રશ્નમાં જે પણ અહીં ફકરાની અંદર દેખાતું હોય એવું શબ્દ, તો એ શબ્દમાં તમે સંપૂર્ણ લીટી લખી અને જવાબ લખી શકો છો. આગળ વાત કરીએ તો બીજું શું હશે તે હું તમને આગળ જણાવું. અહીં તમને કાવ્ય જેવું આપવામાં આવ્યું છે તેના પણ તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. વાત કરીએ સેક્શન ડીની, તો સેક્શન ડીમાં તમને ડુ એઝ ડાયરેક્ટર જોવા મળશે, જેમાં 4 ગુણનું તે તમને જોવા મળશે. એ પણ તમારે કંઈક ને કંઈક લખીને આવવાનું છે. જો ન આવડતું હોય તો સૌપ્રથમ સાચું માહિતી લખવાની રહેશે. અહીં પણ તમને વિકલ્પો આપવામાં આવે છે. વિકલ્પોમાં પણ તમારે એક પણ વિકલ્પ ખાલી મૂકવાનો નથી કે નથી આવડતો તો કોઈ પણ જવાબ લખીને આવતા રહો, પરંતુ એકે વિકલ્પ ખાલી મૂકવાનો નથી. એ જ રીતે અહીં ખાલી જગ્યા પણ આપેલી છે. ખાલી જગ્યામાં પણ સૌપ્રથમ સાચી ખાલી જગ્યા લખવાની, પરંતુ ના આવડે તો મેં કીધું એ રીતે કોઈ પણ લખી દેવાની. સેક્શન ઈની વાત કરીએ તો સેક્શન ઈમાં તમને જોવા મળશે શું છે, તો કે સ્ટડી ધ ફોલોવિંગ ટ્રી ડાયાગ્રામ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ અબાઉટ 80 વર્ડ. તો તમને અહીં કોઈ કોષ્ટક જેવું મળી શકે છે. એના વિશે તમારે 80 શબ્દોમાં કંઈ પણ એના વિશે નિબંધ પ્રકારનું લખી શકો છો. અહીં કોષ્ટક મળે કે કોઈ ચિત્ર મળે કે કંઈ પણ તમને જોવા મળી શકે છે. એના વિશે તમારે 80 શબ્દોમાં લખવાનું હશે, જેના તમને 5 ગુણો આપવામાં આવશે. તો એના પણ તમારે વાક્યો બનાવીને તમે લખી દો તો ચાલે. આગળ છે નિબંધ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જે નિબંધમાં તો તમારે ઓછામાં ઓછા 2 થી 3 પેજ ભરવાના છે. જો ન આવડતું હોય તો પણ 2 થી 3 પેજ ભરી દેવાના, કંઈ પણ લખી દેવાનું છે. પરંતુ આવડતું હોય તો સાચું લખવાનો 100% પ્રયત્ન કરવાનો છે. જો ના આવડતું હોય તો કંઈ પણ તમે લખી શકો છો, પરંતુ કોરું મૂકવાનું થતું નથી. તો એ ખાસ તમારે ધ્યાન આપવાનું છે. પછી તમને આ નિબંધ છે અને તેની સિવાય બીજું શું જોવા મળશે, તો કે યુ આર ઇન્વાઇટેડ ટુ સ્પીક ઇમ્પોર્ટન્સ યોગા સ્પીચ અબાઉટ 100 વર્ડ્સ. તો તે પણ તમને 6 ગુણનું જોવા મળશે. તો એ પણ તમારે લખવાનું છે. તેના વિશે સિવાય તમને એક ઈમેલ પણ જોવા મળશે. જો ઈમેલ આવડે તો તમે ઈમેલ લખી શકો છો. એપ્લિકેશન આવડે તો એપ્લિકેશન પણ તમે લખી શકો છો. પરંતુ મારું જે માનવું છે તમારે કોઈ પણ એક પણ પ્રશ્ન કોરો મૂકવાનો નથી. તમને જે પણ પ્રશ્નો આવડતા હોય તે સૌપ્રથમ પહેલાં લખવા, અને બાકીના જે પણ પ્રશ્નો ના આવડતા હોય તે તમારે બાદમાં લખીને પણ પત્રને પૂર્ણ લખવાનું રહેશે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. બાકી જે પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે તમને જેટલું હું તમને સમજાવી શકીશ એ ઇમ્પોર્ટન્ટ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપણે મળીએ કોઈ ફરીવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.